શું તમને ખબર છે 12 વર્ષ પછી કુંભ મેળો પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં યોજાવા જઈ રહ્યો છે, જેની શરૂઆત થશે 14 જાન્યુઆરી 2025 માં અને પૂરો થશે 26 ફેબ્રુઆરી 2025 માં। આ મેળો દુનિયાનો સૌથી મોટો મેળો છે અને 2019 માં આશરે 24 કરોડ લોકોએ આ મેળાની મુલાકાત લીધી હતી અને જે અંતરિક્ષમાંથી પણ જોઈ શકાઈ હતી। આ મેળો ભારતમાં 4 સ્થળો પર 3-3 વર્ષના અંતરમાં યોજવામાં આવે છે। હરિદ્વારમાં ગંગા નદીના કિનારે, પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પાસે, ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે અને નાસિકમાં ગોદાવરી નદીના કિનારે। પણ શું તમને ખબર છે કે કેમ આ 4 નદીઓના કિનારે જ આ મેળો યોજવાય છે? તો આવો તમને તેની પાછળની કહાની જણાવું। સમુદ્ર મંથન દ્વારા જ્યારે અમૃત બહાર નીકળે છે ત્યારે દેવતાઓ એ અમૃતને લઈને દાનવોથી દૂર ભાગતા હોય છે અને તે દરમિયાન અમૃતના 4 ટપકા આ 4 નદીઓમાં પડે છે અને માનવામાં આવે છે કે આ સમય દરમિયાન આ નદીઓનું પાણી અમૃત સમાન બની જાય છે। લોકોની માન્યતા છે કે આ દરમિયાન આ નદીના પાણીમાં સ્નાન કરવાથી તેમના પાપ દૂર થઈ જાય છે। જો તમને પણ લાગતું હોય કે કુંભ મેળામાં આ નદીઓમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ઓય નડિયાદીને જરૂરથી ફોલો કરજો। જય હિન્દ, જય ભારત દોસ્તો।